વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 21મી એપ્રિલ 2026 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે વચન શીખવાને માટે માથીની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને 35મી કલમ. માથી 27 અને 35મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, તેઓએ ચિઠ્ઠીઓ નાખીને ઈસુના લુગડા માહો માહે વહેંચી લીધા. હવે આ કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવ્યા એ સમયનું વર્ણન કરતું બતાવે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવ્યા અને દાઉદ રાજાએ રીતશાસ્ત્રમાં 1000 વર્ષ પહેલાં આ બાબત જણાવી હતી ભવિષ્ય વચન તરીકે, અને ભલા શુક્રવારે એ પરિપૂર્ણ થયું એ આપણે જોઈ શકીએ છીએ. હવે પ્રાચીન સમયમાં યહૂદી અને રોમન સામ્રાજ્યમાં એમની જે સંસ્કૃતિ હતી અને નિયમ હતો કે કોઈ પણ ગુનેગારને વધસ્તંભે જડવામાં આવે ત્યારે તેની પાસે જે વસ્તુ હોય એ બધી જ વધસ્તંભે જડનાર સૈનિકોની માલિકી થાય. એ દિવસે જે ડ્યુટી પર હોય, જેમની જવાબદારી હોય, એમને એ ગુનેગારની પાસે તે વખતે જે છેલ્લે વસ્તુ હોય એ બધી માલિકી એમની થાય અને બધી વારા પ્રમાણે વહેંચી લે. 4 હોય કે 5 હોય કે 3 સૈનિકો હોય તો એ વહેંચી લે, એવો નિયમ હતો. હવે રોમન સરકારે એવું નક્કી કર્યું કે આ જે ઈસુની પાસે જે છે એ બધું આ સૈનિકોને મળવું જોઈએ. હવે ઈસુની પાસે તો કશું જ હતું નહીં, ખાલી જબ્બો એક જ હતો. એટલે અહીંયા આગળ ઈસુનો જે રાબીનો જબ્બો એ 4 ભાગમાં વહેંચાયેલો હતો. 4 ભાગમાં. અને એમાં જે ભાગ હતો, પહેલો માથાનો ભાગ એ જુદો હોય, ત્યાર પછી કમરના પટ્ટાનો ભાગ જુદો હોય, કમરથી નીચેનો જુદો હોય અને પાની સુધીનો જૂનો. આ રીતે 4 ભાગમાં એ વહેંચાઈ ગયેલો હતો અને 4 ભાગ ભેગા કરે તો આખો જબ્બો બને. એટલે આ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને એ વહેંચી લીધું. પણ મુખ્ય જબ્બો હતો એની ચિઠ્ઠીઓ નાખી નહીં, ફાળવો નહીં. નિર્ગમનના પુસ્તકમાં અને ગણનાના પુસ્તકમાં છે, જબ્બો ફળાય નહીં. અને એટલા માટે કોઈ એકને ચિઠ્ઠી નાખીને આપી દીધો અને એવું ત્યાં બન્યું. એટલે આ જે પ્રથા હતી એ રોમન સરકારના નિયમ પ્રમાણેની પ્રથા હતી. અને જે ગુનેગાર હોય એમના વસ્ત્રો કે બીજી વસ્તુ હોય એ બધી વહેંચી લેવાની. ત્યારે એની પાછળ પણ એક કારણ હતું કે તારી વસ્તુ, ગુનેગાર છે તારી વસ્તુ સૈનિકો વહેંચી લેશે, એક અપમાન જેવી બાબત ઘરના લોકોને પણ આપવામાં ના આવે. એટલે આની પાછળ અપમાન કરવાનો ઈરાદો તો હતો જ આ વખતે ગુનેગારોને માટે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જબ્બો એ વહેંચી લીધો, ચિઠ્ઠીઓ નાખીને એમણે વહેંચી લીધો. અને તે વખતના કાયદા પ્રમાણે એ જે બન્યું, જબ્બો વહેંચી લેવાની બાબત આપણે જાણીએ છીએ નવા કરારમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા, સેવા કરતા હતા, પેલી લોહીવાવાળી સ્ત્રી એ જબ્બાની કોરને અડકીને સાજાપણું મળ્યું. જબ્બાની કોરને અડકવાથી સાજાપણું મળ્યું એ બાબત ત્યાં આપણે જોઈએ છીએ. અહીં આગળ આ જબ્બો આખો ને આખો વેચી લીધો ચિઠ્ઠીઓ નાખીને, ફાળવો નહીં. અને એટલા માટે એ જબ્બાની બાબત, જબ્બાની કોરને અડકવાથી સાજાપણું મળ્યું છે
અને કેટલાક તે વખતના અંધવિશ્વાસીઓ એવું માનતા હતા કે આ ઈસુનો જબ્બો અમારા ઘરમાં રાખીશું તો અમને આશીર્વાદ મળશે. પણ ગુનેગાર છે એવું પણ લોકો માનતા હતા. પણ કહેવાની બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જબ્બામાંથી પરાક્રમ વહેલું એ આપણે સુવાર્તામાં જાણીએ છીએ. આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જીવનમાંથી આપણા માટે પરાક્રમ આપી રહ્યા છે. અને એ માટે આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રભુના આભાર માનતા પ્રભુની પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ, તમે વધસ્તંભે જડાયા, તમારો જબ્બો પણ ચિઠ્ઠીઓ નાખીને વહેંચી લેવામાં આવ્યો. અને એ રીતે પ્રભુ અમે આજે તમારા જબ્બામાંથી જે પરાક્રમ નીકળ્યું, જે સ્ત્રીને તમે સાજાપણું આપ્યું અને તમારામાંથી અમારા માટે પરાક્રમ નીકળે છે, એના માટે અમે આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.